મિત્રો આજે આપણે હવે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 એટલે કે ત્રિકોણ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. મિત્રો આ ચેપ્ટરની અંદરથી સેક્શન ડી સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. કારણ કે આ ચેપ્ટરની અંદર સેક્શન ડીની અંદરથી 2 પ્રશ્નો આવશે જે તમારા 8 માર્ક્સ કવર કરી દેશે. એમાંથી એક પ્રશ્ન તરીકે પ્રમેય હશે જે ફરજિયાત આવશે અને બીજા પ્રશ્ન તરીકે સાબિત કરો કે એક દાખલો હશે. એને સિવાય હેતુલક્ષી અથવા MCQs તો હશે જ. ઓકે, ઘણા ખરા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર ઘણું હાર્ડ પડતું હોય છે. હું એવી કોશિશ કરી કે જેના કારણે તમને આ ચેપ્ટર એકદમ ઇઝી રહે. તો મિત્રો હું છું તમારો પ્રિય શિક્ષક નિક પ્રજાપતિ. તો જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અંત સુધી જોજો, જેના કારણે આજે તમને ઘણા ખરા બેઝિક ક્રાઇટેરિયા જે છે અથવા બેઝિક ફંડા જે છે ત્રિકોણ વિશેના એ તમને હું આજે ક્લિયર કરાવીશ. આજે માત્ર તમને હું માહિતી જ આપીશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને એની પ્રાથમિક માહિતી આપણે મેળવીએ. સૌથી પહેલાં સ્ટાર્ટિંગની અંદર આપેલું છે કે ભાઈ એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિ. ગણિત જાણનાર દરેક વિદ્યાર્થીને એકરૂપ અને સમરૂપ લગભગ સમાન લાગતા હોય, પરંતુ મિત્રો એકરૂપ અને સમરૂપમાં પાતળી ભેદરેખા છે. કેવી પાતળી ભેદરેખા? તો ખાસ જોઈએ કે જ્યારે 2 આકૃતિઓના આકાર અને કદ સમાન હોય, મીન્સ એનો આકાર એ સમાન હોય, એટલે ચોરસ હોય તો ચોરસ, વર્તુળ હોય તો વર્તુળ, ત્રિકોણ હોય તો ત્રિકોણ, ગુજરાતનો નકશો એક બાજુ હોય તો બીજો ગુજરાતનો નકશો. ખ્યાલ આવે છે? એટલે કે આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય. કદ સમાન મતલબ જો 2 સેન્ટીમીટરનું વર્તુળ હોય તો બીજું 2 સેન્ટીમીટરનું વર્તુળ હોય તો આ બંનેના કદ સમાન કહેવાશે. તો જે આકૃતિના આકારે સમાન હોય અને કદે સમાન હોય ત્યારે તે 2 આકૃતિ એકરૂપ આકૃતિ કહેવાશે. જોઈ લો, અહીંયા આકૃતિ આપેલી છે. તો આ આકૃતિની અંદર ધારો કે આ 2 સેન્ટીમીટરનું વર્તુળ છે, 2 સેન્ટીમીટરનું, રાઈટ? અને આ વર્તુળ પણ 2 સેન્ટીમીટરનું છે. તો સૌથી પહેલા આ વર્તુળ છે એટલે કે આકાર સમાન છે. આ શું છે? વર્તુળ. એટલે એના આકાર કેવા છે? સમાન. બરાબર? એવું તો નથી દોર્યું ને એક વર્તુળ ને એક ચોરસ. એટલે બંને આકાર વર્તુળ નાખ્યું એટલે આકાર સમાન છું. અને બીજું કદ કઈ રીતે સમાન? તો આ 2 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર, મતલબ એના કદ કેવા છે? સમાન. મીન્સ કે આ બંને આકૃતિ કેવી થશે? એકરૂપ આકૃતિ થશે. અને એકરૂપ આકૃતિને દર્શાવવા માટે આ એનું ચિહ્ન હશે, રાઈટ? આ એનું શું છે? ચિહ્ન. એકરૂપ આકૃતિ આ રીતે દર્શાવાશે. તો સમરૂપ કોને કહેવાય? તો જ્યારે 2 આકૃતિના આકાર સમાન હોય. જો આકાર એના કેવા? સમાન. મતલબ અહીંયા વર્તુળ છે, અહીંયા પણ વર્તુળ જ છે, બીજો કોઈ આકાર નથી. તો આકાર સમાન પરંતુ કદ સમાન નથી. કદ સમાન નથી મીન્સ માની લો કે આ 2 સેન્ટીમીટરનું વર્તુળ છે. ઓકે, આ માની લો કે 2 સેન્ટીમીટરનું વર્તુળ, તો તમને દેખાય છે આ 2 નું નથી, લગભગ માની લો કે 4 સેન્ટીમીટરનું વર્તુળ છે. તો અહીંયા કદ અલગ અલગ છે, એની સાઈઝ અલગ અલગ છે. આ 2 નું છે, આ 4 નું છે. આકાર વર્તુળ જ છે પણ કદ કેવા છે? અલગ અલગ. તો આને સમરૂપ આકૃતિ કહેવાય. ઓકે, આપણે આ ચેપ્ટરની અંદર ખાસ આ બાબત શીખવાની છે, સમરૂપ આકૃતિઓ. ઓકે, અને સમરૂપ આકૃતિ જે હશે એને આ સંકેતથી દર્શાવાશે. એકરૂપના આ રીતે અને સમરૂપના આ રીતે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ. અહીંયા જોઈ લો, ચોરસ આપેલું છે, ત્રિકોણ આપેલું છે. તમારે નક્કી કરવાની કઈ સમરૂપ ને કઈ એકરૂપ. તો અહીંયા જુઓ, અહીંયા બંનેના આકાર કેવા? સરખા. આ એ ચોરસ, આ એ ચોરસ. અને કદ પણ સરખા લાગે છે. કદ પણ કેવા છે? સરખા. માની લો કે આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ પણ 4 સેન્ટીમીટર અને અહીંયા પણ 4 સેન્ટીમીટર. તો આ બાજુ પણ હું લઈ લઉં 4 સેન્ટીમીટર, અહીંયા પણ 4 સેન્ટીમીટર માપ, આ પણ 4 સેન્ટીમીટર લઈ લઉં, આ 4 સેન્ટીમીટર, રાઈટ? તો જોઈ લો, બંનેના આકાર સરખા છે મતલબ ચોરસ, અને બંનેના કદ પણ સરખા મતલબ બંને બાજુ 4 બાજુ 4 સેન્ટીમીટરની બાજુઓ છે. તો આ સમરૂપ આકૃતિ કહેવાશે. જ્યારે અહીંયા માની લો કે આ 4 સેન્ટીમીટર, અહીંયા 4 સેન્ટીમીટર, અહીંયા પણ 4 સેન્ટીમીટર અને અહીંયા પણ 4 સેન્ટીમીટર. ઓકે, બંનેના આકાર તો સરખા જ છું, બંને ચોરસ જ છું, પણ આ વખતે કદ આ 4 નું છે. માની લો કે આ 7 સેન્ટીમીટર, અહીંયા પણ આ 7 સેન્ટીમીટર, અહીંયા પણ આ 7 સેન્ટીમીટર અને અહીંયા પણ આ 7 સેન્ટીમીટર. તો આ ચોરસ બની ગયું, પણ બંનેના કદ અલગ અલગ છે, સાઈઝ અલગ અલગ છે, એટલા માટે શું કહેવાય છે? સમરૂપ આકૃતિ. યાદ રાખજો, આ એકરૂપ
આ સમરૂપ. એકદમ ઇઝી છે, રાઈટ. નેક્સ્ટ, આ ત્રિકોણની અંદર વાત કરો. માની લો કે આ સમબાજુ ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણમાં બધા ભાગ માપ જે છે 3 સેન્ટીમીટર, આ પણ 3 સેન્ટીમીટર, આ પણ 3 સેન્ટીમીટર. ઓકે, અહીંયા પણ આ 3, આ 3, આ 3. તો આ શું થઈ ગઈ? એકરૂપ આકૃતિ, જેના આકાર સરખા હોય અને જેના કદ પણ સરખા હોય. જ્યારે અહીંયા તો આકાર સરખા છે, બંને ત્રિકોણ જ છે, પણ કદની વાત કરો તો આ 3 સેન્ટીમીટર અને અહીંયા માની લો કે આ 5 સેન્ટીમીટર. તો કદ કેવા થઈ ગયા? અલગ અલગ. તો આ સમરૂપ આકૃતિ થશે. મીન્સ શોર્ટમાં હું તમને વાત કરું તો સમરૂપ આકૃતિ એને કહેવાય કે જેના આકાર સરખા હોય પરંતુ કદ અલગ અલગ હોય. કદ કેવા હોય? અલગ અલગ. તો એને સમરૂપ આકૃતિ કહેવાય. અને એકરૂપ એને કહેવાય કે જેના આકારે સરખા હોય અને એના કદે સરખા હોય. ધોરણ 10નું સાવીના અંદર ગુજરાતનો નકશો આવતો હોય તો કોઈ બે વિદ્યાર્થીઓની ચોપડીની અંદર રહેલા ગુજરાતના નકશા સેમ ટુ સેમ હોય તો એક એકરૂપ આકૃતિ કહેવાશે. પરંતુ તમારી સાવીની અંદર રહેલો ગુજરાતનો નકશો અને ઓફિસની અંદર ટીંગાળેલો, ભીંતે ટીંગાળેલો મોટો ગુજરાતનો નકશો, તો બંને ગુજરાતના નકશા કહેવાય, રાઈટ. એટલે આકાર સરખા પરંતુ કદ કેવા? એક નાનો ગુજરાતનો નકશો અને એક મોટો ગુજરાતનો નકશો, એટલે કદ કેવા શું? અલગ અલગ. તો એ સમરૂપ આકૃતિ કહેવાશે અને એકરૂપ આકૃતિ કહેવાશે નહીં. ઓકે, તો આ હતી સમરૂપ અને એકરૂપની વાત. નેક્સ્ટ, ચેપ્ટરની શરૂઆત કંઈક અહીંયાથી થાય. શરૂઆતમાં તો સમરૂપ અને એકરૂપનો તમે કોન્સેપ્ટ ક્લિયર કર્યો. હવે ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય? એકદમ ઇઝી કોન્સેપ્ટ, ધ્યાન આપજો ખાસ. શું કહેવા માંગે છે? તો અહીંયા જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ચલો પહેલા આ વસ્તુ સમજીએ આપણે. અનુરૂપ ખૂણાઓ સમાન હોય, માની લો આ બે ત્રિકોણો મેં આપેલ દોરેલા છે ABC અને આ ત્રિકોણ છે PQR, રાઈટ. એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. સપોઝ આ 50 નો ખૂણો છે, અહીંયા પણ 50 અંશનો ખૂણો છે. માની લો આ 60 અંશનો ખૂણો છે. અને અહીં એવું જરૂરી નથી કે લાઇનસર જ હોય, એ તમને કહી દઉં. એવું નહીં કે આ મેં 50 લીધું, ગમે તે 50નું હોવું જોઈએ. આ 60 છે તો અહીંયા માની લો કે મેં 60નું લઈ લીધું. અને આ ખૂણો માની લો કે 70નું છે, તો આ ખૂણો મેં 70 લઈ લીધું. તો ત્રિકોણ ABC અને PQR એમાં માપ ખૂણો A અને માપ ખૂણો P બંને સમાન છે. એટલે અહીંયા હું લખી દઉં કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં માપ ખૂણો A એકરૂપ માપ ખૂણો P બંને કેટલાના છે? 50ના. એવી રીતના માપ ખૂણો B અને Q સરખા તો 60-60ના. એટલે માપ ખૂણો B એકરૂપ માપ ખૂણો Q, આ બંને 60ના છે. અને એ જ રીતે C અને R 70ના છે. એટલે માપ ખૂણો C એકરૂપ માપ ખૂણો R 70ના. ઓકે, જો આ બે સમરૂપ આકૃતિ છે કે નહીં એ આપણે ચેક કરીએ. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ ખૂણાઓ એક્ઝેક્ટ સમાન લઈ લીધા અને તેમની અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય. આ શું કહેવા માંગે છે? ગુણોત્તર સમાન હોય તો અહીંયા જુઓ, આ AB નું માપ માની લો કે હું 3 સેન્ટીમીટર લઉં અને અહીંયા PQ નું માપ માની લો કે હું 6 સેન્ટીમીટર લઉં, રાઈટ. એવી રીતના BC નું માપ હું માની લો કે 4 સેન્ટીમીટર લઉં, QR નું માપ હું 8 સેન્ટીમીટર લઉં અને AC નું લઈ લઉં 5 અને PR નું લઈ લઉં 10. ઓકે, હવે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લેવાનો. અનુરૂપ બાજુ મીન્સ AB ને અનુરૂપ PQ છે, જે પ્રમાણે આપણે માપ લખ્યા એ પ્રમાણે. BC ને અનુરૂપ QR કહેવાશે અને AC ને અનુરૂપ PR કહેવાશે. અને અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર લેવાનો મતલબ ભાગાકાર કરવાનો. તો અહીંયા AB ભાગ્યા PQ કરું અને જવાબ ચેક કરું. જોજો ખાસ હો. તથા સૌથી પહેલા હું કરી દઉં AB ભાગ્યા PQ. AB ભાગ્યા PQ કરીને એનો જવાબ ચેક કર્યો તો AB તો 3 અને ભાગ્યા PQ એટલે 6. તો આ બંનેને આપણે છેદ ઉડાડીએ તો 3 દૂ 6 થાય. તો 3 ઉડી જાય, ઉપર કશું વધ્યું નથી, 1 કહેવાય અને નીચે વધ્યા 2, મતલબ 1/2 જવાબ આવ્યો. કઈ બાજુનો ગુણોત્તર? પહેલી બાજુનો AB અને PQ નો.
चलो बीसी અને क्यूआर चेक कर दिए। बीसी भाग्या क्यूआर तो अहींया जुओ तो बीसी भाग्या क्यूआर तो बीसी નું માપ કેટલું છે 4 અને ભાગ્યા ક્યુઆર નું માપ કેટલું છે 8 તો આપણને છે 8 એટલે 4 2 8 4 4 ઉડી જાય ઉપર કશું વધ્યું નહીં તો 1 અને નીચે કેટલા 2 અહીંયા પણ 1 ભાગ્યા 2 આવે मतलब બંનેના જવાબ સરખા આવ્યા। ત્રીજો ચેક કરીએ એસી ભાગ્યા પીઆર તો ત્રીજો એસી ભાગ્યા પીઆર તો એસી નું માપ કેટલું છે તો 5 અને પીઆર નું કેટલું છે 10 એટલે 5 2 10 અહીંયા પણ 5 5 ઉડી ગયા ઉપર કશું વધી નહીં તો 1 અને નીચે કેટલા કહેવાશે 2 मतलब એવું થયો કે અહીંયા ત્રણે ત્રણના જવાબો સરખાયા ગુણોત્તરો કેવા આવ્યા સરખા 1/3 અહીંયા પણ 1/3 અહીંયા પણ 1/3 અને ગણિતની ભાષામાં કહેવાય ગુણોત્તર સમાન કહેવાય। શું કહેવાય છે ગુણોત્તર સમાન। અને જો કોઈ ત્રિકોણની અંદર આવું હોય આવું મીન્સ ખૂણાઓ સમાન હોય ખૂણાઓ કેવા હોય સમાન અને બાજુના માપ સરખા નહીં પણ ગુણોત્તરમાં હોય સમપ્રમાણમાં હોય એટલે કે 3/6 1/3 4/8 1/3 અને 5/10 એ પણ 1/3 એટલે ગુણોત્તર કેવા હોય સમાન। અને જો આવું જોવા મળે તો આંખો બંધ કરીને કહી દેવાનું કે એ ત્રિકોણો કેવા કહેવાશે સમરૂપ કહેવાશે। એ ત્રિકોણ કેવા કહેવાય સમરૂપ। તો માટે અહીંયા તમે આવું લખી શકો છેલ્લા આ વસ્તુ બતાવ્યા બાદ તમે આવું લખી શકો ભાઈ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR। યાદ રાખજો મારા વાલા આ ચિહ્ન આ જે સમરૂપનું ચિહ્ન કર્યું ને આ ચિહ્ન ત્યારે જ તમે લખી શકો જ્યારે તમે આવી કોઈ શરત બતાવી હોય એ સિવાય તમે આ ચિહ્ન લખી શકો નહીં। ઓકે તો આ ત્રિકોણની સમરૂપતા બહુ અગત્યનું કોન્સેપ્ટ છે। આ ચેપ્ટરનું હૃદય કહીએ તો પણ ચાલે વારે ઘડીએ તમને સમરૂપવાળી વાત આવશે। ઓકે ચલો એના પછી શું આવે ત્રિકોણની સમપ્રમાણતા। આના પરથી તમને 2 માર્ક્સનું સેક્શન બી ની અંદર દાખલો પૂછાય અથવા સેક્શન એ ની અંદર MCQs પૂછાશે। ઓકે તો આ જે મેં ત્રિકોણ દોર્યો એ ત્રિકોણમાંથી 5 સૂત્રો તમને બતાવું જેમાંથી 3 અગત્યના છે। એ 3 સૂત્રોના આધારિત કેવી રીતે દાખલા ગણાય એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને દાખલા શીખવાડે પણ અત્યારે ખાલી સૂત્ર લાવતા શીખવાડી દઉં। એ સૂત્રના આધારે કેવી રીતે દાખલા ગણાય એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને શીખવાડે બરાબર। ચલો તો અહીંયા જોઈએ માની લો કે ત્રિકોણ ABC છે ત્રિકોણ ABC। ઓકે એમાં AB એક બાજુ કહેવાય AC બીજી બાજુ કહેવાય અને BC પણ એક બીજી બાજુ કહેવાય। તો ત્રિકોણની સમપ્રમાણતામાં હું સૂત્ર બનાવું તો કેવું બનાવું કે ભાઈ ત્રિકોણ હોય એ ત્રિકોણની કોઈ એક બાજુને માનો કે BC કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ આપણા સમાંતર રેખા દોરી દીધી અને સમાંતર રેખા કોના સંદર્ભમાં દોરી છે કોઈ એક બાજુ એટલે AB ના બાજુમાં દોરો તો પણ ચાલે AB ને અનુરૂપ ઓમ દોરો તોય ચાલે AC ને અનુરૂપ ઓમ દોરો તોય ચાલે અને BC ને અનુરૂપ ઓમ દોરો તોય ચાલે જે મેં દોરી દીધી। ઓકે તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુ તો વધી ગઈ આ BC ને સમાંતર તો મેં રેખા L દોરી દીધી BC ને સમાંતર કઈ દોરી રેખા L તો બાકીની ત્રિકોણની 2 બાજુ વધી કઈ AB અને AC એના 2 ભિન્ન બિંદુમાં છેદે છે માનો કોના P બિંદુમાં છેદે છે અહીંયા અને Q બિંદુમાં છેદે છે। ઓકે તો અહીંયા તમારા 6 સૂત્રો તૈયાર થશે જેમાંથી એક સૂત્ર થેલ્સના પ્રમેય તરીકે ઓળખાશે જે નેક્સ્ટ વિડીયોની અંદર તમને પ્રમેય પણ હું સાબિત કરીને આપી દે બરાબર। પણ અહીંયા સૂત્રો કયા છે ખાસ અગત્યના સૂત્રો યાદ રાખજો। સેક્શન બીમાં તમારે જે દાખલા પૂછાશે એમાં આ સૂત્રો ખાસ તમારે તૈયાર કરવાના અથવા MCQsમાં કોમમાં આવશે। તો સૂત્રો એકદમ ઈઝી શું દરેકને આવડે એવા જો તો આ ટાઈપના સૂત્રો જો ખાસ ધ્યાન આપજો। નંબર 1 આ સમાંતર તમે જે રેખા દોરી BC ને એના કારણે આનો ગુણોત્તર આ 2 ઘટકાઓ અને આનો ગુણોત્તર સમાન થશે मतलब AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC આ એક સૂત્ર બને। કયું AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC। ઓકે એક સૂત્ર આ રીતે બનશે કમ્પ્લીટ। ચલો બીજું સૂત્ર કેવું બનશે તો બીજું સૂત્ર આપણે બનાવી દઈએ નંબર 1 નંબર 2 હવે આવું પણ સૂત્ર બની શકે કેવું તો જોજો ખાસ AP ભાગ્યા આખું AB બરાબર AQ ભાગ્યા આખો ગુણોત્તર AC
ઓકે, એપી ભાગ્યા એબી બરાબર એક્યુ ભાગ્યા એસી. તો તમારે જેમ જે કિંમત આપી હોય આમાં કેવી રીતના દાખલા સોલ્વ કરવાના? તમને એપી આપ્યું હોય 4 સેન્ટીમીટર, પીબી આપ્યું હોય 6 સેન્ટીમીટર, એક્યુ આપ્યું હોય 9 સેન્ટીમીટર અને તમને કીધું હોય રકમ ભાઈ ક્યુસી શોધો, તો સૂત્ર જાણતા હોય તો આવડે ને. તો 4 કટકામાંથી 3 કટકા આપ્યા હોય, 1 2 3 આપ્યા હોય, ચોથું ના આપ્યું તમને મળી શકે. એવી રીતના આર્યા 4 કટકા આપ્યા હોય, એક આ આપ્યું હોય, એક આની કિંમત આપી હોય, એક આની કિંમત આપી હોય, આની કિંમત શોધવાની હોય, ત્યારે આ બીજું સૂત્ર કોમમાં આવશે. કયું? એપી ભાગ્યા આખું એબી, એપી ભાગ્યા એબી બરાબર આ બાજુ એક્યુ ભાગ્યા એસી. કમ્પ્લીટ. ઘણી વાર એવું હોય તમને એબી આપ્યું હોય, હવે એબી ની કિંમત આપી હોય તો આ ઉપરનું સૂત્ર તો લાગુ પાડી જ ના શકાય, કારણ ઉપર તો એબી છે નહીં. ઓકે, તો એપી આપ્યું હોય, એબી આપ્યું હોય, એક્યુ આપ્યું હોય, એસી કદાચ શોધવાનું કીધું હોય તો એ વખતે એવા સંજોગોમાં તમારે આ સૂત્ર અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. રાઈટ. ઘણી વખત આવું પણ સૂત્ર લાગુ પડે. કેવું સૂત્ર જુઓ, આ અડધો કટકો તમે ઉપરથી લીધો હતો ને, આ તો આખો કટકો એમને એમ રાખી આપણે, પણ અડધો કટકો ઉપરથી લીધો હતો ને એની જગ્યાએ અડધો કટકો નીચેથી લો. આ રહી મતલબ આટલું ભાગ્યા આખું બરાબર આટલું ભાગ્યા આખું, એટલે કે પીબી ભાગ્યા એબી બરાબર ક્યુસી ભાગ્યા એસી. ઓકે, તો ત્રીજા નંબરનું સૂત્ર, કયું? આ મેન 3 સૂત્રો છે. પીબી નીચેથી કટકો લઉં, પીબી ભાગ્યા આખું એબી બરાબર ક્યુસી ભાગ્યા એસી. રાઈટ. જોઈ લો, આ બે અડધા અડધા કટકા શું? એપી ભાગ્યા પીબી બરાબર એક્યુ ભાગ્યા ક્યુસી. અડધું ભાગ્યા, શોર્ટમાં યાદ રાખવું તો યાદ રખાય કે અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું, નંબર 1. પછી ઉપરથી અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું, નંબર 2. હવે નીચેથી અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. રાઈટ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ 3 સૂત્રો છે. બાકીના બે શું જે તમારે કોમન નહીં આવી છતાં પણ હું લખાઈ દઉં. ઓકે, તો એ કયા શું? તો જોઈ લો, ચોથા નંબરનું સૂત્ર એ કંઈક આવું. આ બાજુથી આપણે અડધું ભાગ્યા આખું લઈ લઈએ તો એપી ભાગ્યા એબી, એપી ભાગ્યા એબી બરાબર, જોજો એપી ભાગ્યા એબી બરાબર. હવે આપણે આ બાજુથી આ બાજુ જતા હતા ને એની જગ્યાએ આ બાજુથી આ આડી લીટીઓમાં જઈએ. આ અડધો કટકો તો એના અનુરૂપ આ અડધો કટકો, અને આખો કટકો એના અનુરૂપ આ આખો કટકો. મતલબ એપી ભાગ્યા એબી બરાબર પીક્યુ ભાગ્યા બીસી. આવું પણ થાય, પીક્યુ ભાગ્યા બીસી. કમ્પ્લીટ. હવે જેમ આ દિવાલ ઉપર આયા અડધો ને આખો, એવી રીતના આ દિવાલથી અડધો ને આખું લઈ એને આડી દિવાલ સાથે કનેક્ટ કરી દઈએ એટલે 5મું સૂત્ર તૈયાર થાય. તો 5મું સૂત્ર કેવી રીતના તૈયાર થશે તો જોઈ લઈએ. ચલો, આ નંબર 5. તો આ બાજુ એક્યુ ભાગ્યા એસી, એક્યુ ભાગ્યા એસી બરાબર અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું, એટલે કે પીક્યુ ભાગ્યા બીસી, પીક્યુ ભાગ્યા બીસી. તો આ બે એટલા બધા અગત્યના નથી, પણ મારા વાલા આ 3 તો તમારે ખાસ તૈયાર કરવાના. ઓકે, તો આ 3 કયા હતા ફરી એક વખત કહી દઉં. એપી ભાગ્યા પીબી બરાબર એક્યુ ભાગ્યા ક્યુસી, અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું, નંબર 2. ઉપરથી અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું, અને નીચેથી અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. ઓકે, તો આ સૂત્ર તમને ખાસ આવડવા જોઈએ, જેના આધારે કેવી રીતના દાખલા પૂછાય એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. ચલો, એના પછી શું છે? તો એના પછી પ્રમેય 6.1 આવે છે, અને આ પ્રમેય સમજી લો પરીક્ષાની અંદર છપાઈ ગયો. આ પ્રશ્ન છે ને એ તમારી પરીક્ષામાં છપાઈ જ ગયું એવું લખી દેજો. આઈએમપી મોસ્ટ આઈએમપી કરતા ચડિયા તો બરાબર ને. તમારે જો 4 માર્ક્સ આ ચેપ્ટરમાંથી લેવા હોય તો આ પ્રમેય તમારે તૈયાર કરવાનું જ. અને હું ગેરંટી આપું છું કે અહીંયા આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આ સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય એટલો બહુ મસ્ત રીતે તમને ચલાવે ને કે બાય હાર્ટ તમને કોઈ ઊંઘમાં પૂછશે ને તો પણ તમને આ પ્રમેય આવડશે. એ મારી પ્યોર ગેરંટી, 100% ગેરંટી. બરોબર, તો નેક્સ્ટ વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. હાલ માત્ર એનું વિધાન આપેલું છે, પ્રમેય હું હાલ સાબિત નહીં કરતો, માત્ર એનું વિધાન વાંચી લઈએ
વાંચવા ખાતર વાંચી લઈએ, પણ આ પ્રમેય જે છે ને એ તમને બહુ જ સારી રીતે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર કરાવે. શું કહે છે? સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય. બરોબર? કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો આ એક ત્રિકોણ આપેલું છે, બરોબર, અને ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરીએ આપણે, તો આ ત્રિકોણ A, B અને C, બરોબર, અને એના બાજુને કોઈ સમાંતર રેખા દોરતી. માની લો કે મેં આ રેખા BC ને સમાંતર દોરતી હતી. આ BC છે એને સમાંતર રેખા આપણે દોરી દીધી, બરોબર. પછી આગળ, જો ત્રિકોણની કોઈ એક બાજુને એટલે કે આ BC ને સમાંતર દોરેલી રેખા એટલે BC ને રેલવેના પાટા જેવી એક રેખા દોરી દીધી, બરોબર. આખીની દોરી નથી, આખી આમ દોરું તો ચાલે, આમ કરી નાખ, બરાબર ને. આ એક રેખા દોરી દીધી, જેને આપણે L કહી દઈએ. ચલો, ઓકે. બાકીની બે બાજુઓને, હવે ત્રિકોણની 3 બાજુ હોય એમાં BC સાથે શું કરવાનું હતું એ તો આપણે જોઈ લીધું. BC ને સમાંતર રેખા દોરવાની હતી BC સાથે, બરોબર. તો ત્રિકોણની બાકીની બે બાજુ કઈ વધી? AB અને AC. તો બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. તો આપણી આ રેખા L કે જે BC ને સમાંતર છે એ ત્રિકોણની બાકીની બે બાજુ AB અને AC એને બે ભિન્ન બિંદુમાં છેદે છે. માની લો આને P માં છેદે છે અને આને Q માં છેદે છે. એ જેમ કે એમ આપણે કરીએ, ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, જેના કારણે આખી રેખાખંડ AB હતી એના બે કટકા થઈ ગયા, અહીંયાથી AP અને PB, અને અહીંયાથી કટકો થઈ ગયો AQ અને QC. કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. સમપ્રમાણ મતલબ આપણે હાલ જોઈએ પ્રમાણે અડધું ભાગ્યા અડધું. મતલબ એવો કે અહીંયા પક્ષની અંદર તમને એવું કીધું છે કે L અને BC તમારે સમાંતર દોરવાની છે, L સમાંતર BC દોરવાની છે, બરાબર. અને સાધ્યની અંદર એટલે કે સાબિત એવું કરવાનું કે આ જે કટકા છે ને સરખા થાય, મતલબ AP ભાગ્યા PB આવું સાબિત કરવાનું થશે. AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC, AQ ભાગ્યા QC, બરોબર. આ હું તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં સાબિત કરીને બતાવી, અને એકદમ ઇઝી રીતે સાબિત કરીને બતાવી, રાઈટ. અહીંયા તો ખાલી સ્ટેટમેન્ટ કે L સમાંતર BC હોય એટલે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા હોય જે ત્રિકોણની બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય, તો એ રેખા દ્વારા આ જે ત્રિકોણની બે બાકીની બાજુઓ હોય એના દ્વારા જે કપાયેલા રેખાખંડો હોય એ કેવા હોય? સમપ્રમાણમાં હોય. એના કટકાઓ સરખા થાય. સાદી ભાષામાં એના કટકાઓ કેવા થાય? સરખા. આવી રીતના ના થાય, ખબર પડી? આ રીતે ના થાય, બરોબર. આ કટકો સરખો કહેવાય, આ નાનું છે, ના કેવું છે મોટું. આવી રીતના ના થાય, એ કટકા કેવા થાય? સરખા થાય. ક્લિયર? તો આ થેલ્સનું પ્રમેય હતું. એના પછી શું છે? તો એક્ઝેક્ટ એનું ઓપોઝિટ, એના પ્રતીક. થેલ્સનું પ્રતીક. પ્રતીક એટલે એક્ઝેક્ટ આ જે પક્ષ અને સાધ્યમાં લખીને વાત એના કરતાં વિરુદ્ધ વાત હોય. જોઈએ તો કેવી વાત છે? કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે કોઈ રેખા આપણે દોરવી પડે. ચલો એક રેખા દોરી દઈએ. કમ્પ્લીટ. આ ત્રિકોણ ABC, ત્રિકોણ A, B અને C. કોઈ રેખા, માનો કે આ રેખા છે, આખી મેં દોરી નથી, દોરવી હોય તો દોરી દઈએ આખી. ચલો, આ કોઈ રેખા L છે, રાઈટ. કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે પહેલાથી આપણને કહી દીધું છે કે આ રેખા શું કરશે? આ ત્રિકોણ જે છે ને એને બે સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે. મતલબ આટલું ભાગ્યા આટલું બરાબર આટલું ભાગ્યા આટલું ઓલરેડી પહેલાથી આપેલું જ છે. તો માનો કે અહીંયા P લઈ લો બિંદુ અને અહીંયા Q લઈ લો. તો આ વખતે પક્ષમાં મને શું આપેલું છે? તો પક્ષમાં આવું આપ્યું છે AP ભાગ્યા PB, AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC, AQ ભાગ્યા QC. આવું મને ઓલરેડી આપ્યું છે પહેલાથી. આવું હોય તો એ રેખા, આપણી જે રેખા છે L, એ ત્રીજી બાજુને, તો બે બાજુ તો વપરાઈ ગઈ, AB ને AC તો વપરાઈ ગઈ, ખ્યાલ આવે છે? તો ત્રીજી બાજુ કઈ વધી? ત્રિકોણની BC, એને સમાંતર હોય. એને કેવી હોય? સમાંતર. તો ત્રીજી બાજુ કઈ વધી? આપણે BC, એને સમાંતર હોય એટલે ઉભા લીધા. આ આપણે સાધ્યમાં સાબિત કરવાનું હોય વિધાન. હવે તમે જુઓ, હું સ્લાઇડ બદલું. અહીંયા શું હતું? L સમાંતર BC ઓલરેડી આપી દીધેલું હતું અને AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC સાબિત કરવાનું હતું.
અહીંયા AP ભાગ્યા PB બરાબર AQ ભાગ્યા QC આપેલું છે અને L સમાંતર BC સાબિત કરવાની. મતલબ આગળના કરતા અહીંયા તદ્દન વિપરીત વાત છે, એટલા માટે એને શું કહેવાય? પ્રતીપ. એને શું કહેવાય? પ્રતીપ. કોનું? તો આગળનો પ્રમેય કયો? તો થેલ્સનો. તો આનું પ્રતીપ, એનું વિરુદ્ધ વિધાન છે એટલે શું કહેવાય? થેલ્સનું પ્રતીપ પ્રમેય કહેવાશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ. તો આ પણ સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું છે. એના પછી શું આવે છે? તો હવે તમારા બુકની અંદર 4 શરતો આપી છે અને 4 શરતો આપણે જોઈ લઈએ. આ શરતો ખાસ કોઈ અગત્યની નથી, બરોબર, પણ ચોપડીની અંદર આપી છે તો એક વખત નજર ફેરવવી સારી. તો ફટાફટ આપણે નજર ફેરવી દઈએ. પહેલી છે ખૂ 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 શરત. શું કહેવા માંગે છે? જોજો ખાસ કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, માનો કે આ બે ત્રિકોણમાં લઈ લો ABC અને બીજો લઈ લો PQR. ABC અને બીજો લઈ લો PQR, બરોબર. જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ખૂણાઓ કેવા કીધા? એને સમાન. તો માની લો કે આ 50 નો છે, તો એમાંથી ગમે તે 50 હોય, આ 50 હોઈ શકે, આ 50 હોઈ શકે, અથવા આ હોઈ શકે. તમને સરળ પડે સમજવા માટે એટલે હું લાઈન સરળ લઉં છું કે આ 50 છે, તો માની લો કે આ 50 છે, રાઈટ. એવી રીતના આ 60 છે, તો આ પણ 60 છે, અને આ 70 છે, તો માની લો કે આ પણ કેવું છે? 70 છે. ઓકે, તો જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો આ બે ત્રિકોણ છું એના અનુરૂપ ખૂણાઓ સમાન છે. A ના અનુરૂપ P છે, B ના અનુરૂપ Q છે અને C ના અનુરૂપ R છે, અને તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય. એમાં થોડી વાર પહેલા જ પણ મેં તમને શીખવાડી દીધું. ગુણોત્તર કેવા હોય? સમાન. ગુણોત્તર સમાન કરવા હોય તો શું કરાય? તો અહીંયા આપણે માપ એ રીતે સેટિંગ કરીએ. માની લો કે આનું માપ છે 3, આનું છે 4 અને આનું છે 5. તો જે હોશિયાર વિદ્યાર્થી હશે એને આઈડિયા આવી ગયો છે કે અહીંયા 3 લીધા તો અહીંયા આપણે 6 લઈ લઈએ, બરોબર. અહીંયા 4 લીધા, બમણા કરી દઈએ તો અહીંયા 8 લઈ લઈએ, કે જેથી 1/2 ગુણોત્તર આવી શકે. અને 5 લીધા તો અહીંયા 10 કરી દઈએ, રાઈટ. તો તમે ગુણોત્તર કરો તો કેવો થાય? AB ભાગ્યા PQ નો 3/6 એટલે 1/3. ઓકે, AB ભાગ્યા PQ તો કેવું થશે? 3/6 મતલબ 1/3. એવી રીતના બીજો ગુણોત્તર BC ભાગ્યા QR. તમારે જે મનમાં આવે ઓકળો લઈ શકો, પણ ઓકળો એવી રીતના લેવાનો કે જેથી ગુણોત્તર સરખો બને, બરોબર. 3 ગણું કરવું હોય તો પણ કરી શકો. BC ભાગ્યા QR એટલે 4/8 એ પણ 1/3. અને AC ભાગ્યા PR, AC ભાગ્યા PR એટલે 5/10 એ પણ થાય 1/3. તો મારા વાલા આ વસ્તુ થઈ જુઓ. આ ગુણોત્તર કેવો આવ્યો? 3 નો સરખો આવ્યો. તો બાજુઓના માપ કેવા છે? સમપ્રમાણમાં. બાજુઓના માપ કેવા કહેવાય? સમપ્રમાણમાં, કૌંસમાં લખેલું છે. અથવા ગુણોત્તર કેવો છે? સરખો. અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ કહેવાશે. મતલબ ખૂ શરત તમારે કોઈ ત્રિકોણ માટે એપ્લાય કરવી હોય તો બે ત્રિકોણો જે હોય એ બે ત્રિકોણના તમારા 3 ખૂણાઓ સમાન બતાવી દેવાના અને બાજુના માપ સમપ્રમાણમાં બતાવી દેવાના. પછી તમે લખી શકો કે ભાઈ આ બે ત્રિકોણો શું? ABC ત્રિકોણ અને PQR ત્રિકોણ આ સમરૂપ છે એવું લખી શકાય. મારા વાલા આ જે ચિહ્ન છે ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચિહ્ન છે. આ એમને ના લખાય શરત વગર. આ ત્યારે જ આવે જ્યારે તમે કોઈ શરત બતાવી હોય. બા બતાવી હોય, ખૂ બતાવી હોય, બા બતાવી હોય, ખૂ બતાવી હોય, તો એમાંથી પહેલી શરત છે ખૂ. મતલબ તમે 3 ખૂણા સમાન બતાવો અને બાજુના માપ સમપ્રમાણમાં બતાવો આ રીતે. પછી તમે લખો કે ABC અને PQR કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણ. ચલો બીજી શરત ખૂ શરત. એના જેવી આગળના જેવી છે. આગળમાં હતું 3 ખૂણા બતાવ્યા હતા. આમાં શું કરવાના? 2 ખૂણા બતાવવાના. માની લો કે A, B અને C ત્રિકોણ અને PQR. હવે કોઈ વિદ્યાર્થી આવું કરે છે કે ભાઈ A એને 50 નો બતાવ્યો અને અહીંયા P એને 50 નો બતાવ્યો, અથવા રકમ ઓલરેડી આપી જ છો. 2 ખૂણા 50 ના આપેલા છું અને B આપી છે 60 નો માની લો. બસ ત્રીજો ખૂણો આપ્યો નથી. ત્રીજો ખૂણો જ નહીં આપ્યો. તમને 2 જ આપ્યા તો 50 60. ઓકે. અને પછી તમને એવું પૂછ્યું છે કે શું આ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે? આવો પ્રશ્ન કર્યો છે. તો હા કહી દેવાનું મારા વાલા. શું કહી દેવાનું? હા. કયા શરતના આધારે?
તો ખુ શરતના આધારે, કઈ શરતના આધારે? ખુ શરતના આધારે તમે કહી શકો કે આ કેવા શું? સમરૂપ શું? કેવા શું? સમરૂપ. ખબર પડે? કેમ ભાઈ? કારણ કે તમે બે ખૂણા 50 50 60 60 બે ખૂણા સરખા બતાવ્યા, એટલે ત્રીજો આપમેળ સરખો થાય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાં બે સરખા હોય ને મારા વાલા, એટલે ત્રીજો આ જેટલાનો આવતું ને એટલાનો જ આવે, પણ એને આપ્યો નથી. તો શું લખ્યું જુઓ, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ, કેટલા? બે ખૂણાઓ એ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો એ બે ત્રિકોણો પણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. આ ચિહ્ન લાવી શકો. બરોબર? હું તમને અત્યારે જે 4 શરતો શીખવાડું છું આ ચિહ્નને શીખવાડું કે આ સમરૂપ આવું ક્યારે એમને મજા આવે એ જગ્યાએ તમે આવીને સમરૂપ લખી ના શકો. આવી શરતો બતાવો પછી તમે આ ચિહ્ન વાપરી શકો, અધરવાઇઝ ના વાપરી શકો. ચલો, બે શરત થઈ, ખુ અને ખુ. ત્રીજી શરત આપણે જોઈએ તો એ બા શરત છે. ઓકે, તો માની લો કે દાખલો એવો આપ્યો છે તમને કે જેમાં ખૂણા વિશે કોઈ વાત જ નહીં કરી, ખૂણા વિશે કોઈ વાત નહીં કરી, તમને બાજુઓ આપેલી, આ ABC અને PQR. ઓકે, તમને બાજુઓ આપી છે, અને બાજુઓ કેવી? તો માની લો કે હમણાં કીધી એ પ્રમાણે કે આ 3 છે, આ 4 છે અને આ 5 છે. બરાબર? અને બમણી કરીએ. ચલો, 3 ની 3 દુ 6, 4 ની 4 દુ 8 અને 5 ની 5 દુ 10. ઓકે, અને હવે તમે એનો ગુણોત્તર લો, AB ભાગ્યા PQ કરો. AB ભાગ્યા PQ. હવે તો દરેક વિદ્યાર્થીને આવડવું જુઓ. તો AB એટલે 3 અને PQ એટલે 6, અને 3 ભાગ્યા 6 એટલે એક જવાબ આવ્યો, તૃતીયાંશ. ચાલો, એવી રીતના BC ભાગ્યા QR કરો. તો BC નું માપ કેટલું છે? 4, QR નું કેટલું છે? 8, 4 ભાગ્યા 8 એ પણ એક તૃતીયાંશ. અને લાસ્ટ AC ભાગ્યા PR કરો. AC ભાગ્યા PR. AC નું માપ 5, PR નું કેટલું? 10, અને 5 ભાગ્યા 10 એટલે એ પણ એક તૃતીયાંશ. તો અહીંયા શું થયું? અહીંયાનો જે જવાબ હતો ને એ સમાન આવ્યો. જુઓ, એટલે કે બાજુના માપ સમાન નહીં પણ સમપ્રમાણમાં કહેવાશે. બરોબર? જવાબ સમાન આવ્યો પણ બાજુના માપ કેવા કહેવાય? સમપ્રમાણમાં. પછી તમે લખી શકો ભાઈ અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે, આવું લખી શકો. પછી લખી શકો. આ એમને મફતમાં નહીં મળતું આ ચિહ્ન. આ ચિહ્ન એમને નહીં મળતું. બરોબર ને? આ ચિહ્ન લાવવા માટે આવી તમારે કોઈક શરત બતાવવી પડે. હવે વચ્ચે આપણે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુના સમપ્રમાણમાં હોય, શું લખ્યું છે? સમપ્રમાણમાં હોય. ખ્યાલ આવે છે? તો આ સમપ્રમાણ માપ કહેવાય, સરખું. બરોબર ને? જુઓ, 1/3 1/3 1/3 જવાબ સરખું છે, પણ એની બાજુના માપ તો અલગ અલગ, 3 6 4 8 5 10. બરોબર? પણ એનો ગુણોત્તર જ્યારે લીધો ત્યારે એનો ગુણોત્તર કેવો આવે? સરખો. એટલે એને સમપ્રમાણ કહેવાશે. એટલે કે ગુણોત્તર સમાન હોય. બરોબર? ઓમ કહેવાય સમપ્રમાણ. ગુણોત્તર કેવો હોય? સમાન. તો પછી એમના અનુરૂપ ખૂણાઓ સમાન જ હોય, પછી ખૂણાઓ વિચારવા જવાનું જ નહીં. કારણ કે ત્રિકોણમાં બાજુની સામેનો ખૂણો હંમેશા કેવો હોય? સરખું જ હોય. તો એ બે ત્રિકોણો સમરૂપ કહેવાશે. એટલે કે તમે ખાલી બાજુઓના માપ પરથી પણ કરી શકો છો. આગળનામાં શું હતું? આગળનામાં એવું હતું, ખાલી ખૂણાઓ હોય ને એના પરથી તમે આ ચિહ્ન વાપરી શકો. એમાં બાજુ સાથે કોઈ લેવા દેવા નહીં. એના આગળ શું હતું? બાજુએ જુઓ ને ખૂણાએ જુઓ. ખૂણાએ બતાવ્યા તમે અને બાજુના માપે સમપ્રમાણમાં બતાવ્યા, તો ત્યારે આ ચિહ્ન વાપરી શકો. એના પછી શું આવ્યું? કે એકલા ખૂણા હોય ને કદાચ બે, તો પણ તમે આ ચિહ્ન વાપરી શકો. એના પછી આવ્યું કે ભાઈ ખૂણા નથી, ખાલી બાજુઓ તમે આપી રકમમાં અથવા જાણો છો, બાજુના માપ સમપ્રમાણમાં, તો પણ ચિહ્ન વાપરી શકો. રાઈટ? હજી આગળ નેક્સ્ટ જોઈએ બાકુબા શરત, અને આ છેલ્લી શરત છે આ ચેપ્ટરની. તો બાકુબા શરતમાં શું છે? તો અહીંયા જુઓ, અહીંયા એવું છે બે ત્રિકોણો આપેલા હોય ABC. હવે મને એમ પૂછ્યું કે ભાઈ આ ABC અને PQR સમરૂપ છે, તો એના માપ કેવા આપે? હું તમને કહી દઉં. માની લો કે આ માપ 50 નું આપી દો. બરોબર? અને અહીંયા એક ખૂણો આપી દો, માનો કે 50 નો. ઓકે, પછી આ AB નું માપ આપી દો, માનો કે 4, અને આનું માપ આપી દો 8, અને AC નું માપ આપી દો, માનો કે 3, અને આનું માપ આપી દો 6. બસ આટલી વસ્તુઓ આપી દો. તો સૌથી પહેલા તો હું ખૂણો જોઈ લો, 50-50, એટલે માપ ખૂણો A અને માપ ખૂણો P સરખો કહેવાશે. માપ ખૂણો A એકરૂપ, માપ ખૂણો P કહેવાશે, સમાન કહેવાશે. બીજું, બાજુની વાત કરો તો AB અને PQ નો ગુણોત્તર કેવો આવે? તો 4/8 એટલે 1/3. અને એવી રીતના AC અને PR એનો ગુણોત્તર, તો AC એટલે 3 અને પેલો 6 એટલે પણ 1/3 આવે. મતલબ કે બે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને ખૂણો ગમે તે એક સમાન હોય,
તો શું બાખુબા શરત લાગુ પાડી આપણે એમ કહી શકીએ કે સમરૂપ છે? તો કોણ ખોલીને હોબળી લેજો ખાસ મોમરે એમ બોલે ગમે તે ખૂણું, તો કદાચ અહીંયા 50 અહીંયા આ ખૂણું ના આપ્યું હોય અને 50 નું આ આપ્યું હોય તો ચાલે? તો યાદ રાખજો, નહીં ચાલે, નહીં ચાલે. કેમ? સ્ટેટમેન્ટ વાંચીએ. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય, એટલે બે ત્રિકોણના ખૂણા સરખા હોવા જોઈએ, અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અંતર્ગત મતલબ શું? મતલબ તમે જે બે બાજુઓ લીધી હોય એની અંદર જે ખૂણો રચાય એ જ લેવાનું, અધરવાઇઝ બીજો નહીં લેવાનો. આ 4 ને 3 તો આ રોજ ખૂણો જુઓ. અગર 4 ને 3 અહીંયા આપ્યું હોય તો ચાલે, આ 4 માપ AB નું હોય અને BC નું 3 હોય તો આ ચાલે. તો એવી રીતના 8 O નું હોય અને 6 O નું હોય તો આ 50 ચાલે. પણ માની લો કે આ 4 આપ્યું છે, આ 8 આપેલું છે, આ 3 આપ્યું છે, આ 6 આપ્યું છે, પણ ખૂણો એના અંદરનો નહીં આપ્યો. એ બે બાજુઓના અંતર્ગત ખૂણો નહીં આપ્યો, કોઈક અન્ય જગ્યાએ આપેલું છે 50. મારી વાત સમજાય છે? આ બે બાજુની અંદરનો ખૂણો નહીં આપ્યો પણ કોઈ અન્ય જગ્યાએ આપેલું છે. તો પછી તમે અહીંયા એવું તો લખી શકો A = P, બરોબર, અને આ ગુણોત્તર પણ સમાન, પણ સમરૂપ ત્રિકોણ ના લખી શકાય. સમરૂપ ત્રિકોણમાં તમારો જે ખૂણો હોવો જોઈએ ને મારા વાળા અંતર્ગત હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? ખબર પડી હોય તો કોમેન્ટ કરજો. કયો ખૂણો હોવો જોઈએ? તમારે જે બે બાજુના માપ આપ્યા હોય ને એનું અંદરનું. જો આ બે બાજુના માપ આપ્યા તો ખૂણો અહીંયા હોવો જોઈએ, આ બે બાજુના માપ આપેલા હોય તો ખૂણો અહીંયા હોવો જોઈએ, અને આ બે બાજુના માપ આપ્યા હોય તો ખૂણો અહીંયા હોવો જોઈએ. તો જ તમે લખી શકો કે આ બે ત્રિકોણો કેવા છે? સમરૂપ. અધરવાઇઝ લખી શકશો નહીં. ઓકે, તો આ હતી આપણી 4 શરતો. તો આજના આ વિડીયોની અંદર મેં કોશિશ કરી છે કે બધી શરતો તમને સારી રીતે યાદ રહે. બાકી ચોપડીમાં જો તમે કરવા જશો તો ચોપડીમાંથી તમને આવડશે નહીં, કારણ કે એટલું બધું લેન્ધી આપેલું છે. વાંચવું જ પહેલાં કંટાળાજનક થઈ જાય. ઓકે, અગર જો તમને મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવતા વિડીયો સુધી રાહ જોજો જેમાં હું થેલ્સનો પ્રમેય બાય હાર્ટ તમને શીખવાડી દેવાનું છું. ઓકે, ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.